હલો ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ડિસેમ્બર 2025 અને આજે માગસર સુદ એકાદશી છે. તો મારા બધા જ દર્શકોને મારા તરફથી ગીતા જયંતીની હાર્દિક શુભકામના સાથે આપણે બજાર ભાવ જાણીએ. આ ટિંડોરા જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે ટિંડોરાની. આપણે જોઈ તો ગુવારમાં પણ બજાર એટલી ડાઉન ગઈ છે કે 60 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે ગુવારમાં. અને આમળા શિયાળાની સિઝનથી પણ ડાઉન બજાર છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે આમળા. ને જે મુનાભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે G4 મરચી જોઈને તો 40 રૂપિયા 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો ટમેટામાં પણ આપણા લોકલ ખેડૂતમાં બજાર નીચી ગઈ છે અને ટમેટાની આવક પણ ઘણી બધી છે, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ થઈ ગયો છે. અને ઘનશ્યામભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ સોખડા ગામથી આવે છે ટમેટા લઈ. આપણે જોઈને તો આ કાળા ભૂટ્ટા જે બહારનું પાર્સલ આવે છે, જે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ કાળા ભૂટ્ટામાં. પછી આપણે લીંબુ જોઈને તો 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે. અને કદ્દુ એકદમ ગ્રીન એવું છે, પણ મંદીના હિસાબે 15 થી લઈને 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ, જેનું હોલસેલથી સેલિંગ કરે છે. આપણે જોઈને તો શિમલા મરચા એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળા, જે 80 થી માંડી 90 રૂપિયા સુધી કિલો છે. પછી આ બોમ્બે ગાજર છે, 30 થી લઈને 37 રૂપિયા સુધી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. નેક્સ્ટ આપણે જોઈ તો નાયલોન ગાજર 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો છે. જે શિયાળાની સિઝનમાં આપણે આ નાયલોન ગાજર આવે એટલે થોડીક આની બજાર નીચી હોય છે. અને ચક્કરિયા 30-32 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ, જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ લાલ મરચું માર્કેટનું 1 નંબર લાલ મરચું છે, પણ એમાં બજાર ભાવ જોઈને તો 90 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ સોનુભાઈ, જેનું વેચાણ કરે છે આ લાલ મરચાનું. આપણે કારેલા જોઈને તો દેશી ટાઈપનું કારેલા છે અને ઓલ ઓવર મંદીના હિસાબે આમાં પણ 40 રૂપિયા કિલો થઈ ગયો છે કારેલામાં ભાવ. આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે અને આપણું અહીંનું લોકલ છે, જે 30 રૂપિયા કિલો બજાર ભાવ છે. શું નામ ભાઈ? મગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ અડબાલકાથી આવે છે આ એપલ ગોટી રીંગણું લઈને, અને માર્કેટમાં સૌથી રીઝનેબલ ભાવમાં મગનભાઈ વેચે છે રીંગણું, જે લોકલ આઈનું છે અડબાલકાનું. આપણે દાણાવાળા ચોરામાં જોઈ તો 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. દાણાવાળા ચોરામાં પણ બજાર નીચી પડી છે. આપણે આ 1 નંબર ચોખ્ખું મરચું જોઈને પેપ્સી તો 50-55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. લો ક્વોલિટી તમે. અને સેજ પીળી જાય મારતું મરચું જોઈને તો બહારનું પાર્સલ છે, જેમાં ભાવ 40-45 રૂપિયા કિલો થાય છે મરચામાં. આપણે ફુલાવર જોઈને તો જેમાં બજાર પણ એકદમ ડાઉન વહી ગઈ છે, જે 150 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે અને વજન 12 થી 14 કિલો જેવું આવે છે. જે પ્રકાશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગૌરીદળથી આવે છે આ ફુલાવર લઈ. આપણે દાણાવાળા વાલ જોઈને તો દાણાવાળા વાલમાં પણ 50-60 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. અને જે રાધેશ્યામમાં હિતેશભાઈ, જે દાણાવાળા વાલનું વેચાણ કરે છે. આપણે સરગવો જોઈને તો આપણો અહીંનો લોકલ ખેડૂતનો આવેલો છે, જે 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. 1 નંબર જે મોટી સિંગ હરગવો. આ શું નામ ભાઈ? નાજાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાળીપાટથી આવે છે આ સરગવો લઈ. અને સંજયભાઈ, જેનું વેચાણ કરે છે રાઠોડ મધુભાઈમાં. આપણે કાચા પોપૈયા જોઈને તો એમાં પણ મંદી બજાર પડી ગઈ છે, 5-6 રૂપિયા કિલો થઈ ગયા છે. અને છગનભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ બળદુઈથી આવે છે આ પોપૈયા રેગ્યુલર લઈને. આપણે જોઈ તો માર્કેટના 1 નંબર ડબલ VIP તુરિયા છે, જેમાં 60 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે.
અને મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે ભાઈ. અને મારુતિ ટ્રેડિંગમાં એક આપણો લોકલ ગુવાર આવેલો છે. ગુવારમાં પણ 80 રૂપિયા સુધી બજાર થાય છે લોકલ ઝીણા ગુવારની. આપણે કાચી કેરી મોટી જોઈને તો જે તોતા કેરી છે, જેમ તોતા કેરી જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો પુરિયાવાળા ચોરા છે જે સેજ મીડિયમ 2 નંબર છે. પુરિયાવાળા ચોરા તો 50 રૂપિયાનું ઓદળું બંડલ વેચાય છે. અને વલ્લભ મંજીમાં મનસુખભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે પુરિયાવાળા ચોરાનું. આપણે જોઈ તો આપણા અહીંના લોકલ ગલકા છે જે 40 રૂપિયા કિલો વેચાય છે. અને નિર્મેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ ગલકા લઈ. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર દેશી ગાજર છે જે 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ગાજરમાં છૂટું વેચાણ. અને રણજીતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે ગાજર લઈ. આ 2 નંબર ગાજર ભાવ હોય છે. 2 નંબરમાં 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે જોઈએ તો આ દૂધી છે જે મીડિયમ અને એમાં બજાર પણ ડાઉન છે તો 10 રૂપિયા કિલો થઈ ગઈ છે. ને આપણે રૈયા રાજમાં શું નામ ભાઈ? મયુરભાઈ ભાઈનું નામ છે જે આ દૂધીનું સેલિંગ કરે છે. અને આજે રૈયા રાજમાં પણ ઘણો બધો માલ આવ્યો છે એટલે માલમાં પણ બજાર નીચી છે. આપણે લીલો ગોટો જોઈને તો અહીંનો લોકલ છે જે 30-35 રૂપિયા કિલો થઈ ગઈ છે બજાર, જે 10 કિલોની ભારી આવે. અને લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ રાજભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. આપણે તુવેર જોઈને તો બજાર નીચાની હિસાબે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે તુવેર. એ જે ભાઈ નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ તુવેર લઈ. અને રીંગણામાં પણ ઘણી બધી આવક છે જે 30 રૂપિયા 35 રૂપિયા કિલો થઈ ગયા છે. આપણે પુરિયાવાળા ચોરા જોઈએ તો માર્કેટના 1 નંબર પુરિયાવાળા ચોરા છે પણ મંદીના હિસાબે 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે. ભરતભાઈ યુવા ખેડૂત છે જે સારી એવી મહેનત કરે છે અને 1 નંબર માલ બનાવે છે. આપણે જોઈ તો રીંગણામાં બજાર નીચી છે પણ મોરપીસમાં થોડુંક સારું છે જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે મોરપીસમાં. જે ભાઈ જીતુભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ચાઇનીઝ કાકડી છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. અને જે હિતેશભાઈ ભાઈનું નામ છે અને જે પેઢીમાં જેનું વેચાણ કરે છે. આપણે મરચી જોઈને તો લાંબી મરચી છે જેમાં 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ હળદર છે જે એટલી બજાર નીચી ગઈ છે કે જે 10 રૂપિયા કિલો છે અને 250 નું ઉધડું બાસ્કું વેચાય છે હળદરમાં. અને આ હળદરમાં 15-20 રૂપિયા કિલો છે જે જય ખોડિયારમાં જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે. હળદરમાં પણ બજાર ડાઉન ગઈ છે, કેમ ગઈ કઈ ખબર નહીં. આપણે શિયાળાની શરૂઆત થાય ને એટલે રાજકોટ માર્કેટમાં બ્રોકલીની શરૂઆત પણ થઈ જાય છે જેમાં 70-80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી કિલો બ્રોકલી વેચાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ થેબચડાથી આવે છે જે અહીંની લોકલ બ્રોકલી છે. આપણે જોઈને તો માર્કેટનો આ 1 નંબર કોબીજ છે, એકદમ દડો મોટો અને ચોખ્ખો છે જે 15 રૂપિયા કિલો વેચાય છે. અને જયંતિભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે કોબી લઈને, જે એકદમ ચોખ્ખું લાઈટ વાળું કોબીજ છે.